હવે વિગતવાર સમાચાર જોઈએ તો રાજકોટમાં આવેલી સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાના હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે। અશોક રૈયાણી નામના વ્યક્તિના રહેણાંક મકાનમાં પાર્કિંગમાં અચાનક બે ગેસ સિલિન્ડરોમાં જોરદાર બ્લાસ્ટ થતા આખું આકાશ ધુમાડાથી ભરાઈ ગયું હતું। આ અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળ્યા હતા। ઘટના બાદ પુરવઠા વિભાગે જ્યારે સ્થળ પર તપાસ હાથ ધરી ત્યારે આશ્ચર્યજનક વિગતો સામે આવી છે। રહેણાંક મકાનના પાર્કિંગ એરિયામાં 40 જેટલા ગેસ સિલિન્ડર અને ડીઝલ ભરેલા કેરબા મળી આવ્યા છે। રહેણાંક વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થો રાખવા એ કોઈ મોટી દુર્ઘટનાને નિયંત્રણ આપવા સમાન હતું। સદનસીબે ગઈકાલે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જો આગ વધુ પ્રસરી હોત તો આખી સોસાયટી જોખમમાં મુકાઈ શકી હોત। હાલ તંત્ર દ્વારા ગેરકાયદેસર જથ્થો કબજે કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો રાજકોટમાં બે ગેસ સિલિન્ડરોમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો। પાર્કિંગમાં સિલિન્ડર ફાટતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। બ્લાસ્ટ બાદ ડીઝલના કેરબા પણ ઝડપાયા છે। આજ સાથે આપણા સંવાદદાતા ધનંજય સુનેચા જોડાઈ ગયા છે। જી ધનંજય, આજે રાજકોટમાં બે ગેસ સિલિન્ડરોમાં જોરદાર બ્લાસ્ટ થયો છે, તે અંગે શું છે સમગ્ર વિગત? જે રીતે પિયા વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટમાં છે તે સાધના સોસાયટીમાં છે તે ગેરકાયદેસર રીતે જે 40 બાટલા છે તે રાખવામાં આવ્યા હતા ને તેમાં છે તે સિલિન્ડર બ્લાસ્ટ થતા છે તે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ જે ઘટના હતી તેમાં એક વ્યક્તિ છે તે પણ દાઝ્યો હતો ને વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બહુ ભયંકર છે તે બ્લાસ્ટ થવામાં આવ્યો હતો। પુરવઠા વિભાગ દ્વારા છે તે પાર્કિંગ જે મકાનમાં જે રહેલ 40 સિલિન્ડર જેમાં ડીઝલનો જે ભરેલ કેરબા હતા તે કબજે કરવામાં આવ્યા છે ને ઘટના સમયે આસપાસના લોકોમાં છે તે ભારે અફરાતફરી માહોલ સર્જાયો હતો। પરંતુ રાજકોટમાં કહેવાય કે સદનસીબે ગઈકાલે છે તે મોટી દુર્ઘટના છે તે સર્જાતા જરી છે। જી ધનંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।